નમસ્કાર. મુખ્યમંત્રીએ કૌભાંડ પકડ્યું. ભ્રષ્ટ કર્મીઓની કાળી કમાણીની વધતી કરતૂતોએ હવે સરકારને આકરા પગલાં લેવા માટે જાણે મજબૂર કરી દીધી છે. ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર મુદ્દે વધુ આક્રમક બનીને એક એવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે જેમાં ચાલુ ફરજે ભ્રષ્ટાચાર આચરતા અધિકારીઓ તેમજ કર્મચારીઓને સાણસામાં લઈ શકાય. આ બિલ આગામી વિધાનસભા સત્રમાં આવે તેવી સંભાવના છે. સરકારી બાબુઓના ભ્રષ્ટાચારના કેસો દિવસે ને દિવસે વધતા જોવા મળી રહ્યા છે, જેને કારણે આમ જનતા પણ હેરાન પરેશાન છે. આવા ભ્રષ્ટ કર્મીઓ ઉપરની કમાણી, જમીનો, ફાર્મ હાઉસ અને અન્ય પ્રકારની સંપત્તિમાં રોકતા હોય છે. કેસ દાખલ થયા બાદ સરકાર આ પ્રકારની અપ્રમાણસર મિલકતો જપ્ત કરી શકે. આ કાયદામાં માત્ર ભ્રષ્ટ અધિકારી જ નહીં, પરંતુ હવે તો તેના પ્રિયજનો એટલે કે પરિજનો ઉપર પણ તવાઈ આવશે. એટલે કે પરિજનો કે ભળતા નામથી જો મિલકતો ખરીદાઈ હશે તો તે પણ જપ્ત કરી શકાશે. ધન્યવાદ. જય હિન્દ.